તો વાવમાં જે વટનો જે સવાલ જે છે, વાવ કેમ આટલી બધી ચર્ચામાં છે, આ જ મુદ્દે આપણે ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ ગયા ભાજપમાંથી યજ્ઞેશભાઈ જોડાઈ ગયા છે. યજ્ઞેશભાઈ, આપનું સ્વાગત. કોંગ્રેસમાંથી હેમાંગ ગઈ છે. રાજેશભાઈ આપણી સાથે રાજકીય વિશ્લેષક છે. રાજકીય વિશ્લેષક, આપ જોઈ રહ્યા છો વોટિંગ માટે જબરજસ્ત ચર્ચા થઈ રહી છે અને ગૌરવ પટેલ અમારી સાથે ત્યાંથી જોડાઈ ગયા છે વાવથી. ચલો ગૌરવ, જગદીશભાઈ પણ રાજકોટથી આપણી સાથે જોડાયેલા છે. પણ ગૌરવ, શું માહોલ છે? 2 કલાકની લગભગ 10 વાગ્યા છે, 3 કલાકનો સમય થઈ ગયો છે. શું મતદાન થયું છે? કેટલો આંકડો સામે આવી રહ્યો છે? સારું એવું વોટિંગ થઈ રહ્યું છે ગૌરવ? જનક, વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની વાત કરીએ તો 3,10,000 મતદારો છે અને તેમાં મતદારોમાં ઉત્સાહ પણ જોવા મળતો હતો. વહેલી સવાર જે 3 કલાક હતા તેમાં સારા પ્રમાણમાં મતદાન થયું, પણ ગ્રામીણ વિસ્તાર છે એટલે ખેતીવાડીના કામ માટે, પશુપાલનના કામ માટે ક્યાંક નીકળવાનું હોય, સામાજિક કામે નીકળવાનું હોય, તો અત્યારે મતદારોની લાઈનો થોડી ઓછી છે. આ પોલિંગ સ્ટાફ તમે જોઈ શકો છો કે જે મતદારોની રાહ જોઈ રહ્યા છે. સૌથી મહત્વની વાત છે કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી એટલા માટે આવી કે અહીંના જે પ્રતિનિધિ હતા તેઓ સાંસદ તરીકે ચૂંટાયા અને તેમને અહીંથી રાજીનામા આપીને પેટા ચૂંટણીનો પ્રસંગ સર્જાયો, જેના પગલે મતદાનની શક્યતા ઊભી થઈ. ફરી એકવાર વાવના જે મતદારો ખરા તેમને જનપ્રતિનિધિ પસંદ કરવાનો મોકો મળ્યો. મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને 8 જેટલા અપક્ષ મેદાનમાં છે, એટલે 10 ઉમેદવારો છે અને તેમાં પણ માવજીભાઈ પટેલની અપક્ષ ઉમેદવારીને કારણે ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની ચૂકી છે. એ કહી શકાય કે ત્રીજો પક્ષ ક્યારેય અસ્તિત્વમાં હોતો નથી, પરંતુ વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી જોઈએ કે જ્યાં અપક્ષો વિજય બન્યા, જેના કારણે ફરી એકવાર અપક્ષનું ચલણ ગુજરાતમાં વધતું હોય તેવું દેખાયું. જ્યારે માવજીભાઈ પટેલે વાવમાં ઉમેદવારી નોંધાવી ત્યારબાદ સમીકરણો બદલાયા. આપણે ઘણી સભાઓ પણ જોઈએ એમાં માવજીભાઈને ખૂબ જ જન સમર્થન મળી રહ્યું છે. ચૌધરી ઉમેદવાર, રાજપૂત ઉમેદવાર અને ઠાકોર ઉમેદવાર. વસ્તીની દ્રષ્ટિએ સૌથી વધારે મતદારો હોય તો ઠાકોર મતદારો છે, એટલે કદાચ એ જો વધારે જોવા મળે, પરંતુ તેની સામે સાંસદ પણ ગિરીબેન ઠાકોર કોંગ્રેસમાંથી છે, એટલે એ મતમાં વિભાજન થતું જોવા મળશે. ગુલાબસિંહ રાજપૂત છે જે અહીંયા એમના દાદા અહીંયા ધારાસભ્ય રહી ચૂક્યા હતા, એટલે એ જે શાખ હતી એનો ઉપયોગ કરીને તેઓ મતની માગણી કરી રહ્યા છે. માવજીભાઈ પટેલ આટલા વર્ષની એટલે લગભગ 75 વર્ષે પણ તેઓ ચૂંટણી મેદાનમાં છે અને તેમને સારું એવું જન સમર્થન પણ મળી રહ્યું છે. એટલે ખૂબ જ એડી ચોટીનું જોર જે ઉમેદવારો છે તેમને મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે લગાવ્યું હતું. અને આજે જ્યારે મતદાનનો પ્રસંગ છે ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો મતદાન પણ કરી રહ્યા છે. આ મતદાન તેમના નવા ભાવિ જનપ્રતિનિધિને પસંદ કરવાનું છે. કોણ પ્રતિનિધિ હશે ભાવિ, 23 તારીખે ખબર પડશે, પરંતુ હાલ ગ્રામીણ વિસ્તારમાં સારા પ્રમાણમાં મતદાન થઈ રહેલું છે. જનક, ચાલો આપણે